2G કે 3G સ્કેમમાં જયારે અનિલ અંબાણીની પૂછપરછ કરવામાં આવી હતી, સીબીઆઈ ની પૂછપરછ કરી હતી, ત્યારે અનિલ અંબાણીએ બહુ ક્લિયરલી એવું કહી દીધું કે મને કાંઈ યાદ નથી. એટલે આ કેવી રીતના શક્ય બને? આવડો મોટો બિઝનેસમેન, આવડો મોટો ધંધો કરે છે, એમ કહી દે મને કાંઈ યાદ નથી. અને લગભગ એનું જે ગ્રીલિંગ ચાલ્યું તેમાં એનું એ જ સ્ટેટમેન્ટ હતું કે આ બધું મને યાદ નથી. એટલે એ કેવી રીતના બને? તમે સમજો, બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે અનિલ અંબાણી ને મુકેશ અંબાણી સાથે હતા ત્યારે અનિલ અંબાણીનું પ્રાઇવેટ જેટ શુક્રવારે બપોર સુધીમાં તો પાર્ક થઈ ગયું હોય દિલ્હીમાં, અને લાસ્ટ શાંગ્રીલામાં અને તાજમાં ને બધે ત્યાં તો મોટી મોટી પાર્ટીઓ ચાલતી જેમાં મિનિસ્ટર્સ, બ્યુરોક્રેટ્સ બધા હતા, અને એને યાદ કેવી રીતના ના રે? આરકોમ જે છે એ લોન્ચ થયું હતું ને જે બધી ગોબાજાડીઓ 2G માં કે જે પૈસા આપવાની કે જે કિકબેક્સ આપવાની હતી મુતુ રાજાને કે જે બધી વાત થઈ હતી, એને તો ધીરુભાઈ પણ હયાત હતા. એટલે મે બી એટલું બધું બિઝનેસમાં નહોતા એમની તબિયતને કારણે કે જે પણ કાંઈ, પણ પરિસ્થિતિ ઈ છે કે ધંધો જ આ રીતના કર્યો છે આ લોકોએ.